વેકેશન પડે ને એટલે તો તમે અમને કવરાવી દો કેવા છે હારો કે મે ભૂત જેવા સમજતા જ નથી હા વેકેશન ખુલવા દે તારા બાપને કઈને હોસ્ટેલમાં નો નાખી દઉં ને તો મારું નામ એ સોનલ નહીં કઈક વાત તો મનાઈ ને વેકેશન પડ્યું થી એની જેમ નહીં ઢોરની જેમ રખડું આખો દી મોબાઈલ મૂકે તો ટીવી લઈને ટીવી મૂકે તો મોબાઈલ લઈ બીજો ધમતી ન હું છે તમારે ઓલી બાજુવાળી શીતલબેન ના બારીનો કાચ તોડી નાખો તારો બાપને પૈસા દેવા જાહે તમને ખબર નથી પડતી એક તો ઘરમાં કઈ છે નહીં ને ખોટે ખોટા ખર્ચા કરાવો હા આ કોને કહેતી હે સાંભળે કે નહીં મોબાઈલમાં માથું ગાલીને જાયમો હે બાપે PUBG ના રવાડે સડ્યો ને દીકરોએ PUBG ના રવાડે સડ્યો તમને ખાવા દઈ દી હતી જાવ એમાં ઓલી મારે યારે બાંધવા આવી હતી કે તારો છોકરો કાચ તોડીને વયો ગયો મારે હું કેમું તમારા ઉપાડા જીવા હોય બાકી મને તો કોઈ ન પૂગી હગે ખબર જ નથી પડતી પાછા તો ઘેર આવીને જાને મને હોઈ જાય કે એ નહીં કે અમે આવા કારનામા કર્યા લે હા મમ્મી હા વાડીનો થતો કમી સાંભળે કે સાંભળતો જ નતું ગમે એવા ધમ પસાડિયા કરીને તોય આવતા વર્ષે હોસ્ટેલમાં મૂકવો એટલે મૂકવો જ છે આમ ઊભી ન થઈને સાનો મોનો વાંચવા માંય નકો વેલણે હોલારી નાખી તને 12 વાગ્યા સુધી પડ્યો રે કોઈ દી સોપડી કે નોટ હાથમાં લીધી કે નહીં તે આજ વખતે તો રિઝલ્ટ આવશે ને જો ટકા ઓછા આવ્યા ને એટલે તારો બાપ તને મૂકશે નહીં ખાવાય નહીં દે એ ભગવાન હવે તો આ વેકેશન ખુલે ને તો હારું થાય કંટાળી ગઈ તારાથી હું અરે ભગવાન હજી તો આગળી હંસવાજીને પોતા કરી લીધા તા તો બધાયમાં બગાડી લીધું ને વાહો વાઈ હું ડાબલો છેથી આઈલો આવ્યો નીકળા પગલા કરી દીધા એ ઘરમાં તો કઈ ખારું રેવા દે તું ઘરમાં તો રેવા દે હવે વેકેશન ખુલે ને તો જ હારું છે જોત આ મીંદડી જેવા કાન કરીને સાંભળે હું તને સોખે સોખું કહી દઉં બપોર બસારે કોઈ પરજાને ભેગી કરીને એટલે મારાથી વાયડી કોઈ ન તને કહી દઉં અડધા ગામના છોકરાને લઈને આવે ને ઘરમાં હાલવે આખું વેર વિખેર કરી નાખે ખબર નથી પડતી તને ઝીણકીનો છે 10 વર્ષનો થયો ગલઠા તું ઈ તો તમને કેવાત ને આઈને ઘે ટીવી જોવા ને મોબાઈલ જોવા લઈ જાય કે આખા ગામની પરજાને આઈ ભેગી કરે હા આજ બપોરે માઈનો નહીં ને એટલે લાકડી તારી હોગી નહીં થાય તું ધ્યાન રાખજે લાકડીએ એવો સીધો કરી દઉં ને ખાવાની એ હોયા નો રહી તને ખબર આ સાહેબુને કેવા જાવું જોઈએ કે વેકેશન હું કરવા આપો વેકેશન દેવું જ ન જોઈએ વરસના 12 મહિના નિહારમાં જ રાખવા જોઈએ તઈએ જાને ઠેકાણે આવે કવરાવી દે હવા કવરાવી દે હાંસ પડે તો આપણે ખાવાની હોયા નથી રહેવા દેતા મમ્મી હવે તું બંધ થાની બંધ ક્યાંથી થાવ ઈવા બધા કારનામા કરે ને બંધ થાવ બંધ નો થાવ ને આઈ થાકી રેવાય ખબર છે તને ઓલો મામો કહેતા હતા કે આઈ મૂકી જઈજે તને ન્યાય નો મૂકવા જવાય બીજી વાર કોઈ કહે નહીં કે મારે ઘેર મૂકી જઈજો તને છેલ્લી વાર કહી દઉં ફોન મૂકો તો મૂકી દે ને તારા બાપને આગળ ફોન કરું હારવણી ટીપી નાખી તને વાંદરા કઈ સમજતો જ નથી કે માનતો નથી કોઈ નો આ પાછો તો કઈ કહે તો હામો ને હામો ભણવામાં તો ઢગલાનો ઢ છે જીરીક તો ધ્યાન દઉં પાંચમામાં આવ્યો પણ પૂરી એબીસીડી કે એકરાઈ ન આવડતા ઈ શીખો નહીં મોબાઈલમાં હું છે તે મોબાઈલમાં ગરી ગયા આઈ તો કોઈ દી હાથમાં લેવાનો મોબાઈલ વારો ન થાવતો ને તમારે 24 કલાક મૂકવા નથી હાઈ જઈએ એક બે વાગા સુધી હું ડાઈટું ઈ હું તો હું છે મોબાઈલમાંથી મોબાઈલ વાળા તમને પરખાવી દી હતી મૂકતા નથી મોબાઈલની વાહે પાગલ થઈ જાવ ને તો કોણ હાસઈ છે તમને કોઈ ઘડી નહીં દે સોનલ કાકી હું છે ગુડી તારે અટાણમી પૂગી ગઈ કાકી કરતી તમાર સંજીયાને રમવા મોકલો ની પેલા તું તારી સોટલી બાંધ પછી રમવાની કથા કહી જેને ક્યાંય રમવા બમવા ન થાવું આવા તડકાનું આ નહીં તો રમવા જવા તો આ બાર માંદા પડશો તો દવાખાનાના ખર્ચા વધી જાહે પાછા તને કહી દઉં હો બપોર વસારે આવતી ની મારા ઘેર કે મારા છોકરાને બોલાવે તારે નહીં આવવાનો નકો બરતી આગળી તારી માને લોહી પીણીના લોહી પી જાય આ પણ હક નથી લેતા હારું સોનલ કાકી હું જાઉં હો નહીં ઊભી રહે તો કાલે મારા આંગણામાં બધાય રમતા તા દોડે બેટી ઓલા ફૂલ ઝડકીને તોડી નાખ્યા કિની આખું ઝાડવું ઉપાડી નાખ્યું હે કે તો સોનલ કાકી હું નથી આમાં સંજીવ તો કેતો તો કે ગુડી એ ઉપાડ્યું ખોટાડી ની હું કરવા થાય તું આજ તો તમે માર ફળિયામાં રમવા આવો કોઈને ઊભવા ન દઉં જોઉં તમે મારું કામ ન થાય તો કઈ નહીં પણ લાકડી લઈને ડેલે બેહું ગરજો તમે આવજો રમવા મારે ઘેર પછી તારી માને મારે કેવા આવું તો જોહે જ જોતું નહીં સોનલ કાકી માર મમ્મીને કઈ ન કેતા પ્લીઝ સોનલ કાકી નહીં કાનો કામ તમારા ઉપાડા હોય તો કવ જ ને તમારા મા બાપને ખબર પડવી જોઈએ કે કેવા સારા વિતરીના છે અમાર છોકરાનું જ નામ લેતા હોય તે હા મારા છોકરાએ કાલ બારીનો કાચ તોડ્યો તે આખું ઈના ઉપર આવી ગયું તમે બધા કોઈ નતા રમતા કાવ ભેગા તો મારે ઘેર બાંધવા આવી આ અમારે જ ભૂત જેવો છે તે સમજતો નથી થોડીને રમવા જાય કોક ને ન્યા